નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નવસારી ખાતે મેઘરાજા મુશળધાર બનીને વરસી રહ્યા છે અને નવસારી ખાતે આવેલી અંબિકા નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે। બિલીમોરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। અનેક લોકોનું સ્થાનાંતર પર કરવામાં આવ્યું છે। અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। વિગતો નવસારીથી મળી રહી છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 છે ત્યારે હાલ તે 31 ફૂટ ઉપર વહી રહી છે। ત્યારે નવસારીની અંબિકા નદીમાં ઘોડાપૂર આવી શક્યું છે। આ નદી પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે। આજુબાજુના ગામના 40% વિસ્તારના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે નવસારીના સ્થાનિકો મજબૂર થયા છે। તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 છે અને હાલ તે 31 ફૂટ ઉપર વહી રહી છે। ડાંગ જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે તેની અસર સીધી નવસારી જિલ્લામાં જોવા મળી રહી છે। ખાસ કરીને કાવેરી નદી હોય કે અંબિકા નદી હોય, બંને નદીઓમાં ઘોડાપૂર જેવી રાત્રે દરમિયાન પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલની અંબિકા નદીની જે વાત કરવામાં આવે તો અંબિકા નદીની જે ભયજનક સપાટી 28 છે તે હાલમાં જે વહી રહી છે 30 ઉપર વહી રહી છે। ત્યારે બિલ્લીમોરાના જે 40% વિસ્તાર જે આવ્યો 40% જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આપણે હાલ જે આવ્યા છે તે બિલ્લીમોરાના જે વાડિયા શિપર જે ફળિયા આવ્યા છે, ફળિયાઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ખાસ કરીને જે તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકોને જે જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે બહાર જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે અંબિકા નદી છે તે અંબિકામાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આજની નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા આજે સ્કૂલ, શાળા, કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે તો લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેના કારણે જે જનજીવન છે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે। સતત જે નવસારી જિલ્લામાં તેમજ તે ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે જે આ પરિસ્થિતિ સર્જાવા પામી છે। કાવેરી નદીની વાત કરવામાં આવે તો કાવેરી નદીમાં પણ જે ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે જેની જે સતત જે આવક છે નવસારી જિલ્લાની જે નદીઓ છે, લોકમાતાઓમાં જોવા મળી રહી છે। ત્યારે પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો પૂર્ણા નદીમાં પણ જે હાલ જે જળ સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે કાવેરી નદીની હાલ જે જળ સપાટી ધીમી ગતિએ ઘટી રહી છે। ત્યારે અંબિકા નદીની ખાસ કરીને વાત કરવામાં આવે તો અંબિકા નદી ગણદેવી તાલુકામાંથી પસાર થાય છે। ગણદેવી જે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે જે ભયજનક સપાટીથી પર 2 ઉપર ફૂટ વહી રહી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે બિલ્લીમોરાનો 40% જે વિસ્તાર આવ્યો છે તે પાણીમાં ગરકાવ હાલ થઈ ચૂક્યો છે। ઋષિ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।